દેશભરમાં આજે યુપીએસસી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। રાજ્યના વિવિધ એવા સેન્ટરો છે કે જ્યાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું। યુપીએસસી પ્રિલિમ્સ 2026ની પરીક્ષા 2 શિફ્ટમાં યોજાઈ રહી છે। પહેલું પેપર 9:30 વાગે શરૂ અને બીજું 2:30 વાગે શરૂ થશે। પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે તમામ પ્રયાસો પોલીસ દ્વારા કરી દેવામાં આવ્યા છે। ચુસ્ત બંદોબસ્ત પોલીસ દ્વારા દરેક સેન્ટર્સ પર કરી દેવામાં આવ્યો। યુપીએસસીની પ્રારંભિક પરીક્ષામાં 480 વિદ્યાર્થીઓ ઉમેદવારો પરીક્ષા દેવા આવી છે। દરેક વિદ્યાર્થીનું માઇક્રો ચેકિંગ કરી ઉપર એન્ટ્રી આપવામાં આવે, ફેસ વેરિફિકેશન કરવામાં આવે છે। ઉપર પરીક્ષા શરૂ થાય ત્યારે જામણની વ્યવસ્થા રાખવામાં આવે છે। કોઈ પણ ઇલેક્ટ્રોનિક ગેજેટ લઈ જવા દેવામાં આવતા નથી। પોલીસ બંદોબસ્ત પૂરતો છે, જીબીની વ્યવસ્થા છે, ટ્રાફિકની વ્યવસ્થા છે, બધી વ્યવસ્થા રાખવામાં। તો સુરતમાં પણ આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। સુરત ખાતે પણ અનેક વિદ્યાર્થીઓ છે કે જે યુપીએસસીની પરીક્ષા આપશે। સેન્ટર્સની ફાળવણી પણ સુરત ખાતે કરવામાં આવી। દેશભરમાં આજે યુપીએસસીની પરીક્ષા યોજાઈ રહી છે, ત્યારે સુરતમાં પણ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। દ્રશ્યમાં જોઈ શકાય છે કે ઉમેદવારો જે છે અહીં આવી પહોંચી રહ્યા છે પરીક્ષા સેન્ટરો પર, અને પોલીસ દ્વારા જે છે ચાપતો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે, કારણ પરીક્ષામાં કોઈ પણ ગેરરીતિ ન સર્જાય તે રીતના તંત્રએ જે છે તૈયારીઓ કરી છે। આ દ્રશ્ય જોઈ શકાય છે જે રીતના ઉમેદવારો આવી રહ્યા છે, તેમનું જે ડોક્યુમેન્ટ જે છે વેરિફિકેશન કરવામાં આવે છે, અને અહીં તમામ જે વિદ્યાર્થીઓને જે છે સ્કેનિંગ કરવામાં આવી રહ્યા છે કે કોઈ પણ રીતના જે સાહિત્ય જે છે પરીક્ષા સુધી ન પહોંચે। અને ત્યારબાદ અહીં જોઈ શકાય છે કે કેમેરામેનને આ દ્રશ્ય બતાવવા માંગીશ કે અહીં વેરિફિકેશન ડોક્યુમેન્ટ કરવામાં આવી રહ્યા છે, અને વેરિફિકેશન કરાવ્યા બાદ જ ઉમેદવારોને જે છે અહીં અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો છે। તમામ રીતના જે છે તૈયારીઓ તંત્ર દ્વારા કરવામાં આવી છે, અને જે પરીક્ષા જે કેન્દ્ર ઉપર જે છે ઉમેદવારો જે છે અહીં આવી પહોંચ્યા છે, અને તમામ જે બ્લોક છે બ્લોકની અંદર સીસીટીવી ફૂટેજ લગાવવામાં આવ્યા છે, અલગથી સ્કોડની જે છે વ્યવસ્થા કરવામાં આવી છે। પરીક્ષામાં કોઈ પણ ગેરરીતિ ન સર્જાય તેનું ખાસ ધ્યાન તંત્ર દ્વારા જે છે કરવામાં આવ્યું છે। હાલ દેશની અંદર લાખો વિદ્યાર્થીઓ જે છે યુપીએસસીની જે પ્રિલિમ્સની જે પરીક્ષા જે છે આપવા પહોંચી રહ્યા છે। કેટલાક ઉમેદવારો છે, આપણે એમની જોડેથી જાણીશું કઈ રીતના તૈયારીઓ તમે કરી છે અને આજે પરીક્ષા છે। ઓકે, સો સેલ્ફ સ્ટડી છે કમ્પ્લીટલી, અને 2 યર્સથી પ્રિપેરેશન કરું છું। બિલકુલથી શું કહેશો, કોઈ ભય લાગે છે ખરો परीक्षा लेने? हाँ, थोड़ा डर लग रहा है फर्स्ट अटेम्प्ट पे, इसीलिए। कितने साल की तैयारी है आपकी? सर 1 साल की, मतलब फर्स्ट अटेम्प्ट ही है, 3rd ईयर में चालू किया था, तो अभी डर लग रहा है। બિલકુલ થી પહેલી વખત આપી રહ્યા છે પરીક્ષા, એટલે ભય તો હશે જ। તમે જણાવજો કેટલા વર્ષની તૈયારી છે અને આજે પરીક્ષા છે? મને 1 વર્ષ થઈ ગયું છે એક્ઝામનો પ્રિપેરેશન માટે, અને આજે ફર્સ્ટ અટેમ્પ્ટ જ છે। કઈ રીતના આખી આ પરીક્ષા યોજાશે? એટલે 2 ભાગમાં પેપર હશે, કઈ રીતના રહેશે આખું? હા, પહેલાં ફર્સ્ટ પેપર ઇઝ જીએસ પેપર એન્ડ સેકન્ડ પેપર ઇઝ સીસેટ પેપર। જે સેકન્ડ પેપર હોય ક્વોલિફાઈંગ પેપર હોય છે। बिल्कुल थी विद्यार्थियों तैयारियों साथ तो आया है। आप बताइए कितने समय की तैयारी है और किस तरह से अभी पेपर की राह देखे बैठे हुए? मैं पिछले 1 साल से तैयारी कर रही हूँ। परीक्षा को लेके कोई डर और किस तरह से पूरी परीक्षा होगी आज? બિલકુલ થી આ દ્રશ્ય જે પરીક્ષા કેન્દ્રના તમામ જે ઉમેદવારો જે છે એક એક કરીને આવી પહોંચ્યા છે। 9:30 કલાકે જે છે આ પેपर शुरू થશે। आप बताइए सालों की मेहनत रहती है और किस तरह से एग्ज़ाम को लेके आपकी तैयारी है? तैयारी ठीक है, पेपर अच्छा जाएगा उम्मीद है। कितने साल की तैयारी रही? ये मेरा 2nd अटेम्प्ट है। पहले अटेम्प्ट में क्या था और अभी इस अटेम्प्ट में किस तरह की आशा लगा के आए हो? इस बार तो पढ़ाई की है, अच्छा उम्मीद है, चांस बन रहे हैं। किस तरह से छात्र राह देखते हैं उम्मीदवार जो एग्ज़ाम को लेके, और क्या पूरा सपना होता है? उम्मीदवार तो सकारात्मक तरीके से मतलब उम्मीद पूरी रखते हैं, फिर जैसा पेपर उस हिसाब से पूरी मेहनत करते हैं और उम्मीद पूरी रखते हैं, क्वालिफाई लास्ट तक जाने का पूरा प्रयास करते हैं। બિલકુલ થી જે રીતના ઉમેદવારો જે છે તમામ અલગ અલગ પરીક્ષા કેન્દ્ર પર આવી પહોંચ્યા છે। વર્ષોની તૈયારી હોય છે, આઈએએસ આઈપીએસ બનવાના સપના હોય છે, ત્યારે લાખો વિદ્યાર્થીઓ આજે દેશભરમાં યુપીએસસીની પરીક્ષા આપી રહ્યા છે। ત્યારે તંત્ર દ્વારા પર જે છે કોઈપણ પરીક્ષામાં ગેરરીતિ ન થાય તેની તકેદારી રાખવામાં આવી છે। કેમેરામેન વિજય બૈસાણી સાથે પ્રશાંત ડિવરી, જી મીડિયા, સુરત।